ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાની વાર્ષિક સાધારણ સભા સાથે નવી કારોબારીની વરણી કરવામાં આવી હતી। ભારત વિકાસ પરિષદ કેશોદ શાખાને 6 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી। વૃંદાવન પાર્કમાં યોજાયેલી હતી આ કાર્યક્રમમાં ગત વર્ષના કાર્યક્રમ લેખાજોખા તથા આવનારા વર્ષ માટે નવી ટીમને જાહેરાત કરવામાં આવી હતી। આ નવી ટીમના પ્રમુખ આરપી સોલંકી, મંત્રી જીતેન્દ્ર પટેલ, ઉપપ્રમુખ નિશાંતભાઈ પુરોહિત, સહમંત્રી વિજયભાઈ મહેતા, ખજાનચી જયદીપભાઈ સોની, સંગઠન મંત્રી પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા, મહિલા સંયોજિકા કંચનબેન ગજેરા, મહિલા સહસંયોજિકા શારદાબેન રાખોલિયા, મીડિયા સેલ કન્વીનર દિનેશભાઈ કાનાબાની વરણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં નવનિયુક્ત હોદ્દેદારોના શપથ વિધિ કાર્ય માટે પ્રાંત અને રિજિયન કક્ષાના પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારત વિકાસ પરિષદની પરંપરા પ્રણાલી મુજબ વંદે માતરમ ગાન તથા મહેમાનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। નવા હોદ્દેદારોના શપથ વિધિ કાર્યમાં રિજિયન સંગઠન સચિન કક્ષાના પ્રફુલભાઈ ગોસ્વામી તથા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન સચિન કરશનભાઈ મહેતા તથા સૌરાષ્ટ્ર પ્રાંત સંપર્ક કન્વીનર હરિભાઈ પરમાર તથા રવિભાઈ રાઠોડ તેમજ સહમંત્રી સોમનાથ શાખા તથા ડોક્ટર તન્ના સાહેબ તેમજ સૌરાષ્ટ્ર પ્રાંતના પર્યાવરણ સચિવ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા, સૌરાષ્ટ્ર પ્રાંત પ્રચાર પ્રસાર જીતેન્દ્રભાઈ ધોળકિયા, સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર તથા અતિથિ વિશેષ તરીકે મેઘનાથી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેશોદ શહેરમાં સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રમાં ભારત વિકાસ પરિષદ પરિવાર દ્વારા યોગદાન આપવામાં આવતું હોય કેશોદ શહેરમાં અલગ અલગ ઓળખ મેળવી લોકચાહના મેળવી છે। રાષ્ટ્રીય ધાર્મિક તહેવારો ઉજવવા માટે જોડાઈને શહેરમાં રાષ્ટ્રીય ભક્તિ, દેશભક્તિનું સર્જન કરવામાં જબર યોગદાન આપવામાં આવ્યું। કેશોદ ભારત વિકાસ પરિષદ આયોજિત વાર્ષિક સાધારણ સભા તેમજ નવી કારોબારીની વરણી કાર્યક્રમનો પ્રારંભ જે.આર. નંદાણીયા દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો અને સદસ્યોનું સાપ્તાહિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કરશનભાઈ મહેતા દ્વારા પ્રાંત અને રિજિયન કક્ષાએ થયેલા બંધારણીય સુધારા વધારાની વિગત અને ચર્ચા કરવામાં આવી હતી। ત્યારબાદ આ સંસ્થાના વાર્ષિક આવક જાવકના હિસાબોનું સરવૈયું ખજાનચી જયદીપભાઈ સોની દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ કરશનભાઈ મહેતા દ્વારા નવા હોદ્દેદારોને શપથ ગ્રહણ કરાવ્યા હતા। ત્યારબાદ નવા નવનિયુક્ત પ્રમુખ આરપી સોલંકીએ ભારત વિકાસ પરિષદના આગામી વર્ષના આયોજન બાબતે વાતો કરી હતી તથા પ્રફુલભાઈ ગોસ્વામી દ્વારા વર્તમાન સમયમાં ભારત વિકાસ પરિષદની શાખાઓ, રિજિયન તેમજ પ્રાંતની માહિતી સાથે RSS સંઘના શતાબ્દી વર્ષની ઉજવણી બાબતે સૌને માર્ગદર્શન આપ્યું હતું। કેશોદ શાખાના સ્થાપક પ્રમુખ તન્ના સાહેબ દ્વારા રાષ્ટ્રીય મૂલ્યો અને સેવા ધર્મ બાબતે ખૂબ સારી વાત કરી હતી। જીતેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત સૌને આભાર વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્ઘોષ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશીએ કર્યું હતું। અંતે કાર્યક્રમને રાષ્ટ્રગાન સાથે વિરામ આપવામાં આવ્યો હતો। જે.કે. સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। માતરમ, સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણ એવા પંચસૂત્રોને વરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદની આજે 6 વર્ષ પૂર્ણ કરી અને 7મા વર્ષની વાર્ષિક સાધારણ સભા યોજાઈ ગઈ। આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં 1600 જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ એમની સાથે રહીને કુલ 5 આયામોને ગણતરીમાં રાખી અને સેવા કાર્યોનું આયોજન કરવાનું છે, જેની અંદર સ્વદેશી, કુટુંબ પ્રબોધન, સમરસતા, પર્યાવરણ અને સંસ્કાર આ 5 વિષયોને ધ્યાનમાં રાખી અને અમે સૌ કાર્યક્રમોનું આયોજન કરવાના છીએ। ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષયને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે। સાથે સાથે ભારત કો જાનો, રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા અને ગુરુવંદન, છાત્ર અભિનંદન જેવા સંસ્કારલક્ષી કાર્યક્રમો પણ કરી રહી છે। કેશોદના આંગણે ગત વર્ષમાં 25 થી 30 જેટલા સેવા અને સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન થયું છે। આ વર્ષે પણ નવી ટીમ ખૂબ જોમ અને જુસ્સા સાથે દેશને ઉપયોગી એવા અનેક કાર્યક્રમો આયોજન થનાર છે, ત્યારે નેશનલ વતી અને પ્રાંત વતી એમને શુભેચ્છા પાઠવીએ છીએ। અસ્તુ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે કેશોદની અંદર ભારત વિકાસ પરિષદની જનરલ બોર્ડની મીટિંગ બોલાવવામાં આવી। તેમાં અમારા રિજિયનલ ઓફિસર શ્રી પ્રફુલભાઈ ગોસ્વામી, શ્રી કરશનભાઈ મહેતા, શ્રી હરિભાઈ પરમાર, સ્નેહલભાઈ તન્ના, રતિભાઈ રાઠોડ, રવિભાઈ રાઠોડ તથા જીતેન્દ્રભાઈ ધોળકિયા અમારા અધિકારીગણ શ્રી ઉપસ્થિત રહ્યા અને આજરોજ અમે નવી કારોબારીની નિમણૂક એમના સૂચનથી કરવામાં આવી, જેમાં પ્રમુખશ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું બિનહરીફ
પ્રમુખ તરીકે આજે નિયુક્ત થયેલો છું તથા મારી સાથે જયદીપભાઈ જાંજમેરિયા અને પ્રોફેસર પટેલ સાહેબ પણ મંત્રી શ્રી અને ખજાનચી શ્રી તરીકે એમણે શપથ ગ્રહણ કરેલ છે. તો આજના કાર્યક્રમમાં કેશોદના શાખાના તમામ સભ્યશ્રી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. અસ્તુ. જય હિન્દ.